ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, તેની અક્ષ અને વિષુવરેખા પરના બિંદુએ કેટલું હોય એની વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આજે એમાં જ આગળ કન્ટિન્યુ કરીએ તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 31 પર આપેલ ટોપિક 1.12 સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલ એ છે, એની આજે આપણે ચર્ચા કરીશું. સમાન અથવા તો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ એની વર્તણૂક કેવી હોય છે એની આપણે ચર્ચા કરશું. અને છેલ્લે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં શું ફેર થાય અને એ કેવી રીતે કામ કરે છે એ છેલ્લે જોશું. હવે આ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ અને MCQ માટે પણ અગત્યનો ટોપિક છે. બોર્ડમાં એવી રીતે પૂછાય છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો એ ટોર્ક કેવી રીતે લાગે છે અને એનું શું સૂત્ર છે એ આજે આપણે જોશું. તો ધારો કે આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વખતે એવું ભણી ગયા છીએ કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એવા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. એવું એક વિદ્યુત ક્ષેત્ર કે જે ઉર્ધ્વ દિશામાં છે એવું અહીંયા બતાવેલું છે. આ વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે એવી દિશામાં એક વિદ્યુત ડાયપોલને મૂકેલી છે. આ ધારો કે ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર છે અને આ ડાયપોલનો ધન વિદ્યુત ભાર છે. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ આપણે જાણીએ છીએ 2a જેટલું છે. અને વિદ્યુત ક્ષેત્ર સાથે આ ડાયપોલ છે એ થીટા જેટલો ખૂણો બનાવે છે. એટલે ડાયપોલે વિદ્યુત ક્ષેત્ર સાથે બનાવેલ ખૂણો એ થીટા જેટલો છે. હવે આપણે આગળના ટોપિક્સમાં એવું ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ભાર બળ અનુભવે છે. આ બળ F બરાબર QE વડે આપવામાં આવે છે. આમાં મૂલ્ય બળનું QE થશે, પણ વિદ્યુત ભાર બે પ્રકારના હોય એના આધારે આપણે બળ એવું જોયું હતું, ધન અને ઋણ બે પ્રકારના વિદ્યુત ભાર હોય. તો ધન વિદ્યુત ભાર પરનું બળ F ની દિશા વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં જ હોય છે. એટલે કે F અને E એક જ દિશામાં, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં ધન વિદ્યુત ભાર પર બળ લાગે. અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો F ની દિશા E ની વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે આવા સંજોગોમાં ઋણ વિદ્યુત ભાર પરનું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હોય. તો જો આપણે બળ બતાવીએ તો ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે પ્લસ QE આમ આવશે, અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે માઇનસ QE. હવે આ બંનેનું પરિણામી બળ જો આપણે જોઈએ તો શૂન્ય થશે. સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશાના છે. તો બળ F એ Q અને E પર આધાર રાખે. ડાયપોલ માટે Q નું મૂલ્ય સમાન હોય અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એટલે E પણ સમાન છે. આથી ડાયપોલ પર અથવા તો ડાયપોલના વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ F કહીએ તો F બરાબર પ્લસ પર લાગતું બળ પ્લસ QE પ્લસ માઇનસ પર લાગતું બળ માઇનસ QE બરાબર 0. આ અગત્યનો મુદ્દો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં
મૂકેલી ડાયપોલ પર નું રેખીય બળ અથવા તો ખાલી બળ કહીએ શૂન્ય હોય છે. એટલે ડાયપોલ પર કોઈ પરિણામી બળ લાગશે નહીં, એનો મતલબ કે ડાયપોલ રેખીય ગતિ કરશે નહીં. હવે જો આ બળની કાર્યરેખાઓ જોઈએ, કાર્યરેખા એટલે એવી રેખા કે જેના પર બળની અસર પ્રવર્તમાન હોય, તો ધન વિદ્યુત ભાર પરના બળની કાર્યરેખા આ થશે અને ઋણ વિદ્યુત ભાર પરના બળની કાર્યરેખા એ આમ થશે. તો તમે જોઈ શકો છો કે બંને કાર્યરેખાઓ છે એ જુદી જુદી છે. હવે 11મા ધોરણના ચાક ગતિ પ્રકરણમાં આપણે એવું ભણી ગયા છીએ કે જો બે બળની કાર્યરેખા જુદી જુદી હોય અથવા તો બંને બળો એક રેખસ્થ ન હોય, એવા સંજોગોમાં તંત્ર પર ટોર્ક લાગે અને જો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો એક જ કાર્યરેખા ન ધરાવતા હોય તો એવી તંત્રને આપણે બળ યુગ્મ કહીએ છીએ. તો અહીંયા -QE બળ અને +QE ની કાર્યરેખાઓ જુદી જુદી છે. કાર્યરેખાઓ જુદી જુદી છે. આથી તે બળ યુગ્મ રચે અને ડાયપોલ પર આ બળ યુગ્મના લીધે ડાયપોલ પર ટોર્ક લાગે. આ ટોર્ક જે છે એ ત્યાં સુધી લાગશે જ્યાં સુધી બંને બળની કાર્યરેખા એક ન થઈ જાય. એટલે +QE પર આમ ટોર્ક લાગે અને -QE પર આમ ટોર્ક લાગે. એટલે ડાયપોલ તમે જુઓ છો આકૃતિમાં દર્શાવ્યું છે એમ, એ વિષમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરી અને ક્ષેત્રને સમાંતર ગોઠવાય. જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે એના પર બળ પણ શૂન્ય લાગે અને ટોર્ક પણ શૂન્ય લાગે, કેમ કે એ વખતે બે કાર્યરેખાઓ એક થઈ જાય. હવે આપણે ડાયપોલ પર લાગતા ટોર્કની ગણતરી કરવી છે, તો એના માટે આપણે એવું ભણી ગયા છીએ ટોર્ક અથવા તો એને બળ યુગ્મની ચાક માત્રા એવું પણ કહેવામાં આવે છે. એનું સૂત્ર આવું છે: ટોર્ક બરાબર બળનું મૂલ્ય ગુણ્યા બે બળો કે જેની કાર્યરેખાઓ જુદી જુદી છે અથવા તો બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. બળની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો ટોર્કને આપણે ટાઉ કહીએ છીએ. બળનું મૂલ્ય એ QE જેટલું છે અને બે બળો વચ્ચેનું લંબ અંતર એ આપણે આકૃતિ પરથી મેળવી શકીએ. તો આકૃતિમાં આ કાટકોણ ત્રિકોણ લઈએ આમ, તો આ ખૂણો કાટખૂણો થાય, આ ખૂણો છે એ થીટા થશે અને આપણે આ અંતર જે છે એ બે બળો વચ્ચેનું લંબ અંતર છે એ મેળવવું છે. આને નામ આપી દઈએ AB અને C. તો આ કાટકોણ ત્રિકોણમાં sin થીટા લઈએ તો એ થશે સામેની બાજુ એટલે કે CB ના છેદમાં કર્ણ એટલે કે AB. CB જે છે એ લંબ અંતર છે, એ AB ઇન્ટુ સાઇન થીટા થશે અને AB છે એ 2A જેટલું છે, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, ઇન્ટુ સાઇન થીટા. તો બે વિદ્યુતભારો વચ્ચેનું લંબ અંતર જે છે એ થશે 2A ઇન્ટુ સાઇન થીટા. હવે Q ઇન્ટુ 2A એ ડાયપોલ મોમેન્ટ છે, તો ટોર્ક થશે P ઇન્ટુ E ઇન્ટુ
સાઇન થીટા, કારણ કે P બરાબર 2A ઇન્ટુ Q છે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર પર મૂકવામાં આવતી ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર છે. જો આ સૂત્રને આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આમ લખી શકાય, ટોર્ક સદિશ છે વેક્ટર ટાઉ બરાબર P ક્રોસ E, અને તમે P ક્રોસ E ની દિશા જો જુઓ તો P છે એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર, એટલે હું અહીંયા બતાવું છું માઇનસ Q થી પ્લસ Q, આ વેક્ટર P, અને વિદ્યુત ક્ષેત્ર તો આપણે જાણીએ જ છીએ કે આમ છે E. તો P ક્રોસ E ની દિશા તમે જુઓ તો એ વિષમ ઘડી દિશામાં થશે, જે અહીંયા આપણે દર્શાવી છે. આમ વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક એ P ક્રોસ E જેટલું હોય છે. હવે આ ટોપિક જે છે એ આપણે મટીરિયલમાં પણ આપેલો છે, એટલે ફરીથી એકવાર મટીરિયલમાં જોઈ જઈએ. તો જે મટીરિયલ છે તમારી સામે, એમાં જુઓ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો આકૃતિ જે મેં દોરી છે એની જ છે. વિદ્યુત ક્ષેત્ર સમાન E એ ઉર્ધ્વ દિશામાં છે, અને એમાં એક ડાયપોલ કે જેની મોમેન્ટ P હોય એ મૂકેલી છે. ધન અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળો જે છે એ આકૃતિમાં દર્શાવ્યા છે, ઋણ પરનું બળ અને ધન પરનું બળ. આપણે એવું જાણીએ છીએ કે બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી બળ શૂન્ય થાય, પણ કાર્યરેખાઓ અલગ હોવાથી બળ યુગ્મ રચે અને ડાયપોલ પર ટોર્ક એટલે કે બળ યુગ્મની ચાક માત્રા લાગે છે. તો બળ યુગ્મ આપણે ભણી ગયા છીએ, એના પરથી બેમાંથી એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર, એટલે મૂલ્ય બળનું QE અને 2A સાઇન થીટા, P Q ઇન્ટુ 2A મૂકીએ તો PE સાઇન થીટા. અને આ ટોર્કની દિશા તમે જો સ્ક્રૂનો નિયમ વાપરો તો પુસ્તકના પાનાને લંબ અને બહાર આવતી દિશામાં એવી હોય, અને આ સદી સ્વરૂપમાં P ક્રોસ E એમ લખી શકાય. સમીકરણ 1 ઉપરથી સ્પષ્ટ છે કે ટોર્ક લાગવાથી ડાયપોલનું ભ્રમણ થાય, એટલે કે ડાયપોલ આમ રોટેટ થશે, અને ત્યાં સુધી ટોર્ક લાગ્યા કરે જ્યાં સુધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ન થાય. જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે ટોર્ક શૂન્ય થાય, કેમ કે થીટા છે એ વખતે શૂન્ય થશે. સમીકરણ 1 ઉપરથી થીટા શૂન્ય હોય તો સાઇન થીટા છે એ શૂન્ય થશે. એક નાનકડી એવી ચર્ચા, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય એ ની પણ કરી લઈએ. જો ડાયપોલ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જેમ આપણે જોયું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો QE પ્લસ અને QE માઇનસ, એમાં E સમાન હોવાથી બંને સરખા થાય. પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય, ધારો કે આવી એક ક્ષેત્ર છે કાલ્પનિક, આ E અહીંયા આગળ વધુ પ્રબળ છે, અહીંયા આગળ ઓછું પ્રબળ છે, અને એમાં આપણે એક ડાયપોલને મૂકીએ માઇનસ QE પ્લસ Q, તો આપણે હવે અહીંયા આગળનું બળ જે છે એના કરતાં અહીંનું બળ વધારે હશે, અને એવું હોવાને લીધે ડાયપોલ પર હવે પરિણામી બળ પણ લાગશે. તો ડાયપોલ પર આવા કિસ્સામાં પરિણામી બળ લાગે, અને આ બળ લાગવાને લીધે ડાયપોલ રેખીય ગતિ કરે. જો ડાયપોલને ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે એમ મૂકેલી હોય, જેમ કે આમ મૂકીએ આપણે, અસમાન વિદ્યુત ક્ષેત્ર છે અને ડાયપોલ છે એ ક્ષેત્ર સાથે કંઈક ખૂણો પણ બનાવે છે, તો એવા સંજોગોમાં રેખીય બળ અને ટોર્ક એ બંને લાગશે, જો કંઈક ખૂણો બનાવતી દિશામાં હોય તો. આની વધુ ચર્ચા આપણે સ્વાધ્યાયના 27માં દાખલામાં ડિટેલમાં કરશું. તો આ ટોપિક ટેક્સ્ટબુકમાં થી એક વખત વાંચી જજો. એમાં તારવણીમાં સીધા સ્ટેપ્સ આપેલા છે, આપણે બને એટલું વિસ્તારપૂર્વક એની ચર્ચા કરેલી છે. આકૃતિ પણ થોડી ડિટેલમાં મટીરિયલમાં આપેલી છે, તો એક વખત
ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમ સમજી 3 ટોપિક અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક, આ 3 ડાયપોલના ખૂબ જ અગત્યના ગણી શકાય એવા ટોપિક્સ છે. તો સરસ રીતે તૈયાર કરી નાખજો. થેન્ક યુ સો મચ.